gratitude and thankfulness is a culture. It will show that what a beautiful character you are having. બહુ જ તકલીફ છે સમાજમાં. એમને બગડી નથી ગયો સમાજ. સ્વર્ગ હતું આ, એમને નર્ક બની ગયું. એટલા માટે બની ગયું નર્ક કે આપણે ભૂલી ગયા. આપણે ભૂલી ગયા કેટલા બધા લોકો નો હિસ્સો છે આપણું જીવન અને હજી રહેશે. એ ભૂલી ગયા કેટલા સ્વાર્થી છીએ. તમે મા બાપને દિવસમાં શરૂ થાય ત્યારે અને અંત પામે દિવસ ત્યારે 2 વખત પગે લાગો, આશીર્વાદ લો. તમે કોઈ ઉપકાર નથી કર્યો. કેમ કે આ એ જમાનો છે જ્યાં રૂમાલ કે ઇન્ડિપેન્ડ પડી જાય ને કોઈ ઉઠાઈને આપે તો લોકો થેન્ક યુ કહે છે. અરે આણે તો જિંદગી આપી. જા જીવ, તક આપી. એને બી તમે થેન્કફુલનેસ કહો. મા બાપ ક્યારેય ઈચ્છતા જ નથી. એ તો તમારા ચહેરા તમારી આંખોમાં વાંચી લે છે. પણ આપણને ટેવ જ ના પડી ને. આપણે વાદળને ના કહ્યું જે આપણને પાણી આપે, સૂરજને ના કહ્યું જે ગરમી આપે, જે પ્રકાશ આપે. આપણે કોઈને કંઈ કહેવું જ નથી. તો લોકો આપણા માટે કેટલું બધું કરે છે. ભાઈ બહેનોએ પુષ્કળ કર્યું. આપણે કયો આભાર, કદર માની. ક્યા વાત હૈ. પત્નીની કદર કરી કોઈ દિવસે? ના, એ તો કરે. નહીં, આપણા માટે કોઈ પણ માણસ કંઈ પણ કામ કરે, આપણને એની કદર છે નહીં. એ તો કરે. ક્યારેય આવું બનતું નથી. આવું જ બનવું જોઈએ. દરેક જણ આજ આભાર માનતા થાય. એને ખબર પડે કે કોઈનો પણ નાનકડો હિસ્સો છે મારા જીવનમાં, તો એ આભાર માનતો થાય. એ સંસ્કૃતિ. અને જો નથી માનતા તો એ વિકૃતિ. આભાર દર્શન દરેક ક્ષણે, વ્યક્તિનું નહીં, પશુ પક્ષી કુદરત બધાનું એ સંસ્કાર છે. અને ત્યારે ઈશ્વર માફ કરવાનું શરૂ કરે છે કે જા, તું મને તો આભાર મારો તો માનીશ જ નહીં, પણ આટલા બધાનો માને છે, જા માફ.